હર હર મહાદેવ મિત્રો, શિવપ્રિય એવો શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે. ત્યારે હું આપને એક વાત બતાવું છું કે ભગવાન મહાદેવજીને પ્રસન્ન કરવા માટે જલ અભિષેક કરો. તમે બીજા નંબરમાં પંચામૃતથી અભિષેક કરો, ગાયના દૂધથી અભિષેક કરો કે પંચામૃત મધથી અભિષેક કરો, સરસવના તેલથી અભિષેક કરો અને એની સાથે જે પણ દ્રવ્ય ચડાવો એની સાથે થોડા કાળા તલ તો ભગવાન મહાદેવજીને જરૂર ચડાવો. જે અર્પણ કરવાથી આપણા કાળ હર, કષ્ટ હર, દુઃખ હર, દારિદ્ર્ય બધી વસ્તુનો નાશ થાય છે. અને ભગવાન મહાદેવજીની વિશેષ ઘણું બધું છે, દ્રવ્ય બતાવ્યું છે. એમાં મધથી અભિષેક કરી શકાય છે, લીલા નાળિયેર તરોપા જેને કહેવાય એનાથી અભિષેક કરી શકાય છે. આનું આપણે વાત કરીએ કે કઈ વસ્તુ ચડાવવાથી કેટલું ફળ મળે, તો એ ફળ તો આપણે કોઈ આંકી જ નથી શકતા. મહાદેવજી એવા પરમાત્મા છે કે મહાદેવ છે, જે દેવો ફળ આપે ને એનાથી વિશેષ ફળ પ્રાપ્ત કરવું હોય તો મહાદેવ અને મોટા મોટા ફળની પ્રાપ્તિ કરાવે છે, મહાફળ. એ જ માટે શ્રાવણ માસમાં આવા ને એવા શુભ કર્મ કરતા જ રહીશું. મહાદેવજીની કૃપા માટે હરરોજ મહાદેવજીનું પૂજન અર્ચન કરવું, ભગવાનને કંઈક નૈવેદ્ય અર્પણ કરવું. વિશેષ ફળદાયી એવો શ્રાવણ માસ આપણી સકલ કાર્ય સિદ્ધ કરાવે. હર હર મહાદેવ.